જૂનાગઢમાં નવનિયુક્ત ડીઆઈજી તરીકે ચાર્જ સંભાળ્યા બાદ રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જૂનાગઢની અંદર ચીમકી આપી છે. પોલીસને પ્રજાના સહયોગની ખૂબ જરૂર હોવાની વાત રાજેન્દ્રસિંહ ચુડાસમાએ કરી છે. એ ખુલ્લી ચેતવણી જે છે તે ગુનાહિત માનસિકતા ધરાવતા ગુનેગારો અને અસામાજિક તત્વોને આપી છે. કાં તો તમે ગુનાખોરી છોડી દો અથવા તો મારી રેન્જ તમે છોડી દો. ગુજરાત પોલીસ અને જૂનાગઢ રેન્જ આપ લોકોની સેવા, સુરક્ષા, શાંતિ માટે અવિરત પ્રયાસરત છે. ગુનેગારોને આપના માધ્યમથી સંદેશો આપવા માંગુ છું, કાં તો એમની ગુનાહિત પ્રવૃત્તિ છોડી દો અથવા અમારી રેન્જની હદ મર્યાદા છોડી દો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. જૂનાગઢની અંદર જૂનાગઢ રેન્જ આઈજી તરીકે રાજેન્દ્રસિંહ ચુડાસમાએ ચાર્જ સંભાળતાની સાથે જ એક્શન મોડની અંદર જોવા મળી રહ્યા છે. જૂનાગઢમાં નવનિયુક્ત ડીઆઈજી તરીકે ચાર્જ સંભાળ્યા બાદ રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જૂનાગઢની અંદર ચીમકી આપી છે. ગુનાહિત માનસિકતા ધરાવતા ગુનેગારોને એક અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. કાં તમે ગુનો છોડો અથવા તો મારી રેન્જ તમે છોડી દો. આ પ્રકારની વાત રાજેન્દ્રસિંહ ચુડાસમાએ કરી છે. પોલીસને પ્રજાના સહયોગની ખૂબ જરૂર હોવાની વાત રાજેન્દ્રસિંહ ચુડાસમાએ કરી છે. અધિકારીઓના નંબર સોશિયલ મીડિયા ઉપર ઉપલબ્ધ હોવાની વાત જૂનાગઢ રેન્જ આઈજીના આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા નિવેદન આપી અને કહ્યું છે. જો કે રાજેન્દ્રસિંહ ચુડાસમાએ ચાર્જ સંભાળતાની સાથે જ સૌથી પહેલા તેઓએ સોમનાથ મંદિરના દર્શન કર્યા હતા. જૂનાગઢ રેન્જ આઈજી અંતર્ગત આવતા જિલ્લાઓની મુલાકાત સાથે જિલ્લા પોલીસ વડાની સાથે મુલાકાત કરી હતી અને આ મુલાકાત બાદ રેન્જ આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા એક ખુલ્લી ચેતવણી જે છે તે ગુનાહિત માનસિકતા ધરાવતા ગુનેગારો અને અસામાજિક તત્વોને આપી છે. કાં તો તમે ગુનાખોરી છોડી દો અથવા તો મારી રેન્જ તમે છોડી દો. આ પ્રકારની વાત રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા જૂનાગઢ રેન્જ આઈજી તરીકે ચાર્જ સંભાળ્યા બાદ પહેલું જ નિવેદન આપ્યું છે અને નિવેદન આપતાની સાથે જ અસામાજિક તત્વો અને ગુનાખોરી સાથે જોડાયેલા લોકોમાં ફફડાટ મચ્યો છે. મેં જૂનાગઢ રેન્જના ડીઆઈજી તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. અગાઉ આ વિસ્તારમાં હું 2 વાર ફરજ બજાવી ચૂક્યો છું. મારા અત્યાર સુધીના કેરિયરમાં મારા 3 પોસ્ટિંગ, એમાં ઇન્ડિપેન્ડન્ટ પોસ્ટિંગ ડીવાયએસપી તરીકે વેરાવળ પ્રથમ પોસ્ટિંગ, આ જિલ્લો નવો બન્યો એના પ્રથમ એસપી તરીકે મેં ફરજ બજાવી. મારા પ્રમોશન સાથે હું ત્યાં આવેલો અને ડીઆઈજી તરીકેના પ્રમોશન સાથે પણ આજે હું રેન્જનો ચાર્જ સંભાળ્યો છે. એટલે આ વિસ્તારથી હું ખૂબ સારી રીતે પરિચિત છું. આ વિસ્તારની આર્થિક, સામાજિક, ભૌગોલિક પરિસ્થિતિની મને તમામ વિગતોથી જાણકાર છું. આપ સૌના માધ્યમથી હું લોકોને સંદેશો આપવા માંગુ છું કે ગુજરાત પોલીસ અને જૂનાગઢ રેન્જ આપ લોકોની સેવા, સુરક્ષા, શાંતિ માટે અવિરત પ્રયાસરત છે. અમારા તમામ અધિકારીઓ, રેન્જ ડીઆઈજીથી લઈ અને તમામ અધિકારીઓના મોબાઈલ નંબર, લેન્ડલાઇન નંબર સોશિયલ મીડિયામાં આપ સૌ પાસે ઉપલબ્ધ છે. એ કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિમાં થતી હોય કે કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ થતી હોય, કોઈ પણ નાગરિક અમારો સીધો સંપર્ક કરી શકે છે. ગુનેગારોને આપના માધ્યમથી સંદેશો આપવા માંગુ છું, કાં તો એમની ગુનાહિત પ્રવૃત્તિ છોડી દો અથવા અમારી રેન્જની હદ મર્યાદા છોડી દો. સામાન્ય નાગરિકો ખૂબ સુખ શાંતિથી રહી શકે, એ લોકોની સલામતી અમારું પ્રથમ લક્ષ્ય છે. આ વિસ્તારમાં કાયદો વ્યવસ્થાનું સારી રીતે અમે પાલન કરાવી શકીએ એ અમારી પ્રથમ પ્રાયોરિટી છે. અને લોકોને પણ મારી વિનંતી છે કે જે રીતે પોલીસ પ્રજાનો મિત્ર છે, પોલીસ પ્રજા માટે છે, એવી રીતે પ્રજા એટલે નાગરિકો પણ અમને ખૂબ સારી રીતે સપોર્ટ કરે. કારણ કે નાગરિકોના સહયોગ, સપોર્ટ વિના અમે અમારી કામગીરી સારી રીતે ફરજ બજાવી શકતા નથી. સરકારશ્રી ખૂબ સુંદર ગ્રાન્ટ આપે છે અને સરકારશ્રીનો એક અભિગમ છે કે ડાયરેક્ટ અશ્વપાલક હોર્સ બ્રીડર પાસેથી જ અમારે ખરીદી કરવાની. અમે છાપામાં જાહેરાત આપીને કેમ્પ કરીએ છીએ અને 1 to 1 કે જેથી વચ્ચે કોઈ મીડિયેટર નહીં અને એમને સારા, અને એના કારણે ખાસ કરીને આપણી લોકલ બ્રીડ છે, કાઠિયાવાડી મારવાડી બ્રીડ, એને આપણે સારી રીતે એનું સમાનન થઈ શકે અને બ્રીડને એક સારી કક્ષાએ પહોંચાડી શકીએ. અને સરકારશ્રીના જે ગુજરાત પોલીસમાં જે અશ્વો લેવાના છે એની સ્ટ્રેન્થ અમે લગભગ પૂરી કરી છે. 700+ આપણા ઘોડાઓનું સ્ટ્રેન્થ છે અને ડાયરેક્ટ બ્રીડરો પાસેથી લેવાથી બ્રીડરનો પણ સારા એવા પૈસા મળે છે.
અને એ લોકો પર સારી રીતે હજી અશ્વપાલનની પ્રવૃત્તિમાં માટે પ્રોત્સાહિત થઈ રહ્યા છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.